ખનીજ ચોરીના મામલે સરકારી બાબુઓને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા સુરેન્દ્રનગરના સામાજિક આગેવાનો કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ 3 દિવસના સવારથી ધરણા કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, મૂળી, લીંબડી, વઢવાણ, ધાંગધ્રા તાલુકામાં ધરતીના પેટાળમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ કોલસો, કાળો પથ્થર અને સફેદ માટી છે। ઝાલાવાડના ખનીજ માફિયાઓ સરકાર બાબુઓની મિલીભગત થકી બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે અને પર્યાવરણ ગોચર ધરતી માતાનું ચીરહરણ કરી રહ્યા છે, જેનાથી સરકારની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। ઝાલાવાડના 3 યુવાનો ઘણા વર્ષોથી ધરતી માતા, પર્યાવરણ, વન, નદી માતા બચાવવા અનેક અરજીઓ ફરિયાદ કરી છતાં સરકારી બાબુઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે। હપ્તાઓ ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી પહોંચી રહ્યા હોય તેવી લોકચર્ચાઓ ટોપ બની છે। આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને સામાજિક આગેવાનો કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ 3 દિવસના સવારથી ધરણા કરી રહ્યા છે। ધરણામાં ઝાલાવાડના સામાજિક, પર્યાવરણ, વન, ધરતી માતા પ્રેમીઓ ધીમે ધીમે જોડાઈ રહ્યા છે। પરિસ્થિતિ એ છે કે આ લોકોએ આંદોલન ચાલુ કર્યું છે, એથી હું ખૂબ રાજી થયો છું। પહેલી વાત। બીજી વાત કે જે ધરતી ઉપર અત્યારે ચાલી રહ્યું છે અને જે ખોદકામ થઈ રહ્યું છે એમાં ભોયરા ગાળી નાખ્યા છે, કોલસા ચોરાઈ જાય છે, અબજો રૂપિયાની ચોરી થાય છે અને છતાંય તે તંત્ર મૌન છે। જ્યાં લોકશાહી કોને કહેવાય? આજે લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ। રાજાથી ડરે તોય લોકશાહી નથી, રાજાશાહી છે। અને પ્રજાથી રાજા ડરે એને નામ લોકશાહી કહેવાય। એના બદલે આમને પ્રજાની કંઈ પડી જ નથી। પ્રજા રાડો પાડીને કહે છે કે ભાઈ આ બંધ કરો, બંધ કરો, બંધ કરો, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। જવાબદાર માણસો, જે લોકોને આપણે આ તંત્ર સોંપ્યું છે એ લોકો આના જવાબદાર માણસો છે। જે બિલકુલ સુરેન્દ્રનગર જિલ્લો એટલે સૂકો મુલક અને પર્યાવરણ તો એકદમ ઝાડ ઓછા અને આનું જે વાતાવરણ છે એ પણ સૂકું। જ્યારે પર્યાવરણનું જતન કરવાની વાત આવે ત્યારે કદાપી કદમ પાછા ના હટાવાય, કારણ કે પર્યાવરણ હશે તો આપણે હશું, સૃષ્ટિ હશે। એટલે માટે જ આ પર્યાવરણના જતન માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। ધરતી બચાવો, ખાસ કરીને અહીંયા જે ખનનનું જે ચોરી થઈ રહી છે, ખનીજ ચોરી થઈ રહી છે, નદી માતાનું ચીરહરણ કરી રહ્યા છે, નદીમાં રેતી નથી રહેવા દીધી, ખાડા કરી નાખ્યા છે, ખેડૂતોને એટલા હેરાન કર્યા છે। એટલે પર્યાવરણને નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે। આ મોટું નુકસાન કોઈ રીતે ભરપાઈ થાય તેમ નથી અને વહીવટી તંત્રએ તમાશો જોયો છે। એના વિરુદ્ધમાં એના જે એમના કાર્ય છે એ સારા નથી, કારણ કે તો આ ખનીજ ચોરી બંધ થઈ ગઈ હોત તો આ ખનીજ ચોરી અટકાવવા માટે અને આ જમીનને બચાવવા માટે અમે ઉપવાસ આંદોલન 3 દિવસનું કરી રહ્યા છીએ। ઝાલાવાડની ઢીંગી ધરા કહેવાય અને આમ જોવા જાવ તો ચોટીલાનો ડુંગર છે, આમ ખારાકાંઠા ગોડા બાજુ જાવ તો રણ વિસ્તાર છે, થાન બાજુ જાઓ તો ખનીજ આપણને પુષ્કળ મળે છે અને નળ કાંઠાનો આ બાજુનો વિસ્તાર, એટલે પ્રાકૃતિક રીતે સુરેન્દ્રનગર જિલ્લો ખૂબ સમૃદ્ધ છે। પણ એની સામે એટલા મોટા ચોર પણ સુરેન્દ્રનગરમાં છે। ખનીજ ચોરી બેફામ થઈ રહી છે, કરોડો રૂપિયા, અને માત્ર ખનીજ ચોરો જ નહીં, ખનીજ ચોરોની સાથે બધાની મિલીભગત, આ તંત્ર પણ એટલું જ જોડાયેલું છે। કલેક્ટર કચેરીમાં ઘણા વર્ષો, કેટલા 1 વર્ષથી અમે આંદોલન કરીએ છીએ, અરજીઓ કરીએ છીએ, ખાણ ખનીજ અધિકારીને મળીએ છીએ, પોલીસ તંત્રને મળીએ છીએ, કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી અને આજની તારીખમાં બેરોટોક કોઈ પણ પ્રકારે ખનીજ ચોરી બંધ નથી થઈ। સુરેન્દ્રનગરમાં આવતા જેટલા સરકારી બાબુઓ છે, કલેક્ટર, ડીએસપીથી લઈ મોટાભાગના બહારથી આવતા હોય, એમને ઝાલાવાડ મારું છે એવું તો દિલમાં દાજ હોય નહીં। બિલકુલ નહીં। તો આજે તમે જે ધરણા ઉપર બેઠા છો તો આ અધિકારીઓ બાબતે શું કહેવા માંગો છો? આ અધિકારીઓ એમની માં સમજીને પ્રેમ કરે, ભલે બહારથી આવતા હોય, ઠીક છે, બહારના અધિકારીઓ હોય એ સ્વાભાવિક વસ્તુ છે, પણ આપણા સ્થાનિક લોકોની ફરજ છે કે કદાચ અધિકારીઓ એમાં બેદરકારી દાખવતા હોય તો સ્થાનિક લોકોની જાગૃતિ જરૂરી છે કે મા ભૂમને બચાવવા માટે આગળ આવવું જોઈએ। સત્તાધારી લોકોએ આવવું જરૂરી? સત્તાધારી લોકો તો ક્યાંક ને ક્યાંક એમની જોડે સંકળાયેલા છે। એમને ચૂંટણી ફંડ ક્યાંથી આવે છે? આવડું મોટું ચૂંટણી ફંડ કોણ આપે? ત્યાંથી તો આવે જ છે, એટલે કશું બોલતા નથી। એટલે એમને જાગૃત કરવાનો પ્રશ્ન જ નથી, કારણ કે જ્યારે પણ ખનીજમાં ખાણોની અંદર મજૂરો દટાય છે એની એફઆરઆઈ નથી થતી, કાર્યવાહી નથી થતી। જ્યારે તમે અંદર ઉતરીને તપાસ કરો ત્યારે ખબર પડે કે આ નેતાઓ જ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવા માટે સાથે હોય છે। આપણી આ ધરતી બચશે તો શું ફાયદો થશે? ધરતી બચશે તો આપણી આવનારી પેઢીને સમૃદ્ધ ઝાલાવાડ આપણે આપી શકીએ। નદીઓ બચશે તો શું નદીઓ ફાયદો થશે? બચશે
નદી હશે, આપણી પાસે સારું વૃક્ષ અને વનરાજી હશે, ખનિજ સંપત્તિ હશે, તો આપણું ઝાલાવાડને સમૃદ્ધ થશે. આવનારી પેઢીને આપણે કંઈક સારી ધરોહર આપીને જશું. એ કેટલા બચાવવી દિવસ? આપણી જરૂરી છે. કેટલા દિવસ ઉપવાસ કરશો? અત્યારે અમારો 29, 30 અને 31 3 તારીખના પ્રતિક ઉપવાસ છે અને આવનારા સમયમાં વિવિધલક્ષી અમે કાર્યક્રમો આપવાના છીએ. અમે હાલ આજે ધરતી બચાવો અભિયાન જે શરૂઆત કરી છે એમાં ઝાલાવાડની જનતાને જગાડવા માટેનો એક પ્રયત્નથી અમે શરૂઆત કરીએ છીએ અને આગળ જે કાર્યવાહી કરવી પડે અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે ત્યાં સુધીની અમારી તૈયારી પણ છે. પ્રબુદ્ધ નાગરિકો જેમ જેમ જોડાતા જશે, કાયદાકીય અમને સલાહ આપનાર પણ નાગરિકો જોડાતા જશે અને એમ અમે વધુ લડતા જઈશું. મુખ્ય પ્રશ્ન જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજનો ખનન વહનનો મોટો પ્રશ્ન હોય. અત્યારે કોલસાના અંદાજે 1500 ખાણો ધમધમતી હોય અને એ 1500 ખાણોમાં દરરોજના 3000 જિલેટીનના વિસ્ફોટો થતા હોય ત્યારે ખેડૂતોને બોર અને મોટરમાં મોટા નુકસાની આવતી હોય. જે આનો ગાળ નીકળે છે એ ગાળ આડેધડ નાખવામાં આવવાથી જે કુદરતી અમારા વરસાદી પાણીના પ્રવાહ છે એ પ્રવાહ પણ જમીન લાયક જમીનો ઉપર ફરી વળતા હોય એટલે જમીનનું ધોવાણ પણ મોટા સંજોગોમાં થઈ રહ્યું છે. જ્યારે પશુપાલનમાં પણ અમારે ખેતી સાથે પશુપાલન પણ જોડાયેલું હોય, જેમાં ગૌચર જમીન સરકારી ખરાબા જમીન ઉપર પણ આ ખોદકામ હોય એટલે ગૌ માતાઓ પણ અત્યારે હાલમાં ભાંભોડા નાખી રહી છે અને એને પણ ઘાસ મળતું નથી. ત્યારે આ ધરતી બચાવો અભિયાન અમારો અંતરાત્માના એક ધરતી અમારો અવાજ છે અને ધરતી માતાનો અવાજ છે કે આમાં કોઈ પણ નાગરિકને છેલ્લે મેરી માટી મેરા દેશ જે સૂત્ર છે એમાં અમે અત્યારે હાલમાં કે મારું ગામ અને મારી માટી એના અનુસંધાને અમે આગળ ચાલી રહ્યા છીએ. આગળ જે થશે એમાં અમે કાયદાકીય પ્રક્રિયામાં પણ આગળ વધશું એવું અને ઝાલાવાડની જનતા જેવો અમને સહયોગ આપશે એવી રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. ધરતી બચાવો ઝાલાવાડ બચાવોનો અભિયાનમાં આજે 3 દિવસના પ્રતિક ધરણામાં જ્યારે સામાજિક આગેવાનો ઉપવાસ પર બેઠા છે ત્યારે માલધારીના દીકરા તરીકે મારે પણ એક સમર્થન આપવું પડે એ મારી ફરજ છે. ત્યારે આજે ઉપવાસ ધરણામાં ગૌચર જે ખનિજ માફિયાઓ દ્વારા જે ગૌચરો ખાઈ જવામાં આવ્યા છે ત્યારે આજે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને મારી આપના માધ્યમથી કહેવા માગું છું કે આ ગૌચર બચાવો, જમીન બચાવો અને ઝાલાવાડ ધારાને જાગૃત રાખો. આજે આ ત્રણેય યુવાનોના સમર્થનમાં શું ધરતી બચાવો આપનો કાર્યક્રમની અંદર અમે સહમત છીએ. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ જે ધરતી માતા બચાવવા માટેનો. આપણું આ ઝાલાવાડ એ ઝવેરચંદ મેઘાણીએ પણ કીધું છે કે આ ઝાલાવાડી ધરતી અહીંયા આપણા જે ઝાલાવાડમાં ખાસ કરીને આવડ બાવળ કેર બોરડી આ જે આપણું ઝાલાવાડ છે અને આ બધા જ તાલુકાઓની અંદર એ પ્રમાણે ખોદકામ થઈ રહ્યું છે. જે વાસ્તવમાં જે ગૌચર જમીન જે વર્ષોથી હતી, જે રાજા રજવાડા પ્રમાણે જે ગૌચર જમીન હતી એ જમીનો અત્યારે કંઈ રહી નથી. નદી નથી રહી અથવા જ્યાં પણ જેમ કે મૂળી, ચોટીલા, થાન આ પંથકની અંદર જે ડુંગરાઓ હતા, ડુંગરાઓ પણ જે કાયદેસર હતા એ કાયદેસરના ડુંગરાઓ અત્યારે નથી રહ્યા અને જે ગૌચર જમીન હતી ગૌચર જમીન જ નથી રહી. તો ગાયોની પણ અત્યારે અવદેશા છે. આ ત્રણેય યુવાનોની સાથે આપ સહયોગી બનશો? જે અમે આજે સમર્થનમાં આવ્યો છું. ઘણા દિવસો પહેલાં પણ આપની જોડે વાત થઈ હતી કે ઝાલાવાડમાં અને ખાસ કરીને આપણા વિસ્તારની તાલુકાઓની અંદર જે કોલસો, પછી આ બાજુ આપણી રેતી માટી, ધાંગધ્રાની માટી, જે સફેદ પથ્થર છે, આ પ્રકારનું અનેક જે આપણે આ બચાવો આપણી ફરજ છે અને આપણે આની માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પણ સરકારી તંત્ર અને રાજકીય તંત્રની અવદશાના કારણે આ થઈ રહ્યું છે. આની માટે હું વ્યક્તિગત રીતે આમના સમર્થનમાં છું અને આવનારા દિવસોમાં જે પણ પ્રયત્ન થશે એ કરીશું. મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર.